તો આ સાથે જ વડોદરામાં દિવાળીના તહેવાર દરમિયાન પાણીનો કકળાટ ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણબાબુ એક્શનમાં આવ્યા છે। તેમણે પાણીના પુરવઠાની સમીક્ષા કરી અને છાણી પાણીની ટાંકીની પણ મુલાકાત લીધી। વોર્ડ નંબર 2ની 24 સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની તકલીફ હોવાથી કમિશનરે કહ્યું કે પાણીના સમયમાં ફેરફાર કરી અને સમસ્યાનો ઉકેલ લેવાશે અને જરૂર પડે તો એકતાનગર સહિતના વિસ્તારોમાં પાણીની લાઇન બદલી શકાશે। નાગરિકોને શુદ્ધ પાણી મળે એ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। પીવાના પાણીની સમસ્યા છે। ગઈકાલે અમે રેડિયલ વેલમાં ગયા હતા ત્યારે ડિસિલ્ટિંગ કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે, એટલે દિવાળી પછી ડિસિલ્ટિંગનું કામગીરી કરીશું। 12 MLDનું કંઈ અછત હતી, આપણે 10 MLD અત્યારે ઇન્ટરલિંકિંગથી પૂરું પાડી રહ્યા છે। 2 MLDની હજી અછત છે, અઠવાડિયાની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું, એટલે દિવાળી કોઈનું બગડે નહીં। દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છે અને જે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે, જૂની લાઇન ચેન્જ કરવાનું, ઘણા જગ્યામાં લોકો અલગ સિસ્ટમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે, એ બધું ધ્યાનમાં છે। પણ ધીરે ધીરે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરી